પાંચ પ્રેમની ધારાઓ છે. વાત્સલ્ય ધારા, મૈત્રી ધારા, બોલો માધુર્ય ધારા, સંબંધની ધારા અને શાંત ધારા. ગોપાળન સ્વામીના હૃદયમાં જે ભગવાન પ્રત્યેની ધારા હતી, શાંત ધારા હતી. રામેશ્વર કોઈ ગયા છો? એના દરિયામાં નાહ્યા છો? હાવ નો હલે, ઘૂનો ભેરો ને એવો દરિયો લાગે. ભગત કેવો? હાવ ભગત દરિયો. જગન્નાથપુરીમાં નાહ્યા છો? કેવું? સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ, સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ કેવો? ઉછળતો પ્રેમ, ઉડાડી નાખે આપણને હોતી. ગોપાળાનંદ સ્વામીમાં પ્રેમ હતો, પણ કેવો હતો? મુક્તાનંદ સ્વામીને પ્રેમ હતો, પણ શાંત ધારા જેવો હતો પ્રેમ. આ શાંત ધારા કહેવાય. મહારાજે આ વસ્તુ વચનામૃત પર છેડી. એકને તો અતિશય ઉછળતો પ્રેમ દેખાય આવે છે, દોડ દેખાય છે. દર્શન કરાવ્યા ને તવા જણા આડા હોય તો ધડા ધડ માથું મારીને એક બાજુ જેમ ભેય માથું મારે એમ મારે, જાળી પકડીને કે જોયું આ ભગવાનમાં પ્રેમ કહેવાય ને. તો એકને તો ઉછળતો પ્રેમ છે, રહેવાતું નથી. બીજાને આત્મનિષ્ઠાએ સહિત જ્ઞાને સહિત પ્રેમ છે. એને લઈને શું થયું? શાંત થઈ ગયું. બોલો.